શું તમને પણ જીસેટની પરીક્ષામાં ગણિત અને રીઝનિંગના પ્રશ્નો જોઈને ડર લાગે છે? શું તમને એવું લાગે છે કે પરીક્ષામાં અઘરા દાખલાઓ ગણવામાં તમારો બધો જ સમય બગડી જશે અને પેપર પૂરું નહીં થાય? જો હા, તો આજનો આ વિડીયો તમારા ગણિતનો ડર કાયમ માટે દૂર કરી દેશે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જીસેટ પેપર 1 નું મોટા ભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગતું પણ સૌથી વધુ રોકડા માર્ક્સ અપાવતું પ્રકરણ એટલે કે એકમ 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા, મેથેમેટિકલ રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ. અને સૌથી મોટી વાત, આજના વિડીયોમાં આપણે લેટેસ્ટ નવેમ્બર 2025 ની પરીક્ષામાં પૂછાયેલા તમામ દાખલાઓ એટલે કે પીવાયક્યુઝ સોલ્વ કરવાના છીએ. પણ જરાય મૂંઝાતા નહીં, આજે આપણે કોઈ અઘરા અને લાંબા સૂત્રો ગોખવાના નથી. આપણે દરેક દાખલાને એકદમ સરળ ભાષામાં સાવ બેઝિકથી અને જબરજસ્ત શોર્ટકટ ટ્રીક સાથે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એવી 100% સમજૂતી કે જે વિદ્યાર્થી ગણિતથી સૌથી વધુ ડરતો હોય તેને પણ સીધું મગજમાં ઉતરી જાય. તો ફટાફટ તમારી નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો, કારણ કે દરેક પ્રશ્ન પછી તમને તમારી ગણતરી કરવા માટે થોડો સમય મળશે અને તમારે તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો ચાલો ગણિતના ડરને ભગાડીએ અને શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1, નીચેનામાંથી ભિન્ન વસ્તુ શોધો. 1 ડોક્ટર, 2 હોસ્પિટલ, 3 નર્સ, 4 દર્દી. વિકલ્પો છે A 2, B 3, C 1 ને D 4. તમારી પાસે 5 સેકન્ડ છે, વિચારો અને તમારો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. આ પ્રશ્નનો સાચો જવાબ છે A 2 નંબર એટલે કે હોસ્પિટલ. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. અહીં આપેલા વિકલ્પોમાંથી ડોક્ટર, નર્સ અને દર્દી આ ત્રણેય જીવંત વ્યક્તિઓ છે, જ્યારે હોસ્પિટલ એ કોઈ જીવંત વ્યક્તિ નથી પરંતુ એક સ્થળ અથવા ઇમારત છે. તેથી હોસ્પિટલ બાકીના ત્રણેયથી બિલકુલ અલગ પડે છે. તર્કશક્તિના પ્રશ્નોમાં આ રીતે વર્ગીકરણ કરીને ભિન્ન વસ્તુ શોધવાની કળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીસેટ કે નેટ જેવી પરીક્ષાઓમાં આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. આ કન્સેપ્ટ ગાણિતિક તર્ક અને અભિયોગ્યતાનો એકદમ પાયાનો ભાગ છે, જે પરીક્ષામાં તમને રોકડા માર્ક્સ અપાવી શકે છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ શ્રેણીમાં ખૂટતા અક્ષરોની પૂર્તિ કરો. P Q R ખાલી જગ્યા R S P R S ખાલી જગ્યા S P Q ખાલી જગ્યા. તમારા વિકલ્પો છે A P Q P P Q, B S P Q P R, C S Q P Q R અને D S Q P R Q. શ્રેણીના આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારો જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. સાચો જવાબ છે
સી, એસ, ક્યુ, પી, ક્યુ, આર. ચાલો આ શ્રેણીની પેટર્નને એકદમ સરળ રીતે સમજીએ. જ્યારે પણ પરીક્ષામાં આ પ્રકારની શ્રેણી પૂછાય ત્યારે ખાસ કરીને આપણી પેટર્ન ઓળખવાની ક્ષમતા ચકાસવામાં આવતી હોય છે. આ પ્રશ્નમાં મુખ્ય સંકેત એ છે કે આ આખી શ્રેણી માત્ર 4 અક્ષરો પી, ક્યુ, આર અને એસ ના ક્રમશઃ પુનરાવર્તનથી બનેલી છે. આને સોલ્વ કરવાની સૌથી બેસ્ટ શોર્ટકટ ટ્રીક એ છે કે આપેલા કુલ અક્ષરોને 4 ના જૂથમાં વહેંચી દો. જો આપણે અક્ષરોને 4 ના જૂથમાં વહેંચીએ તો પેટર્ન કંઈક આ મુજબ બનશે. પહેલું જૂથ પી, ક્યુ, આર. પછી જે ખાલી જગ્યા છે ત્યાં આપણો ચોથો અક્ષર આવશે એસ, જે PQRS માં ખૂટે છે. બીજું જૂથ છે એની અંદર ખાલી જગ્યા આર, એસ, પી. અહીંયા ક્યુ ખૂટે છે એટલે ક્યુ મૂકીશું. ત્રીજું જૂથ છે આર, એસ, ખાલી જગ્યા. આર, એસ આવી ગયા. અહીંયા પી અને ક્યુ ખૂટે છે તો આપણે પી અને ક્યુ મૂકીશું. અને ચોથું જૂથ છે એસ, પી, ક્યુ અને ખાલી જગ્યા. અહીં એસ, પી, ક્યુ આવી ગયા છે એટલે ખાલી જગ્યામાં આવશે આર. હવે આપણી મૂળ શ્રેણીની ખાલી જગ્યાઓ સાથે આ પેટર્નને સરખાવીએ તો ખૂટતા સ્થાનો પર અનુક્રમે એસ, ક્યુ, પી, ક્યુ, આર આવશે. તેથી આપણો જવાબ સી એકદમ સચોટ છે. પ્રશ્ન 3 છે, ડોક્ટર એ દ્વારા એક્સ રોગનું યોગ્ય નિદાન થવાની શક્યતા 60% છે. સાચા નિદાન પછી સારવારથી દર્દીનું મૃત્યુ થવાની શક્યતા 40% છે અને ખોટા નિદાનથી મૃત્યુ થવાની શક્યતા 70% છે. ડોક્ટર એ ના દર્દી જેમને એક્સ રોગ હતો તેનું મૃત્યુ થયું. તેના રોગનું યોગ્ય રીતે નિદાન થયું હોવાની શક્યતા કેટલી છે? તમારા વિકલ્પો છે એ 0.28, બી 0.39, સી 0.46 અને ડી 0.52. આ શરતી શક્યતાનો દાખલો જોવામાં થોડો અઘરો અને કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ તેની ગણતરી સાવ સહેલી છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ટ્રાય કરો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી 0.46. ચાલો આ દાખલાને કોઈ પણ અઘરા સૂત્ર વગર ટકાવારીની એકદમ સરળ ગણતરીથી સમજીએ. આવા દાખલામાં હંમેશા 100 નો આંકડો ધારી લેવો. ધારો કે ડોક્ટર પાસે કુલ 100 દર્દીઓ છે. આપણે ગણતરીને 2 ભાગમાં વહેંચી દઈએ. પહેલું સાચું નિદાન કર્યું હોય એવું. પ્રશ્ન મુજબ 60% સાચું નિદાન થાય છે, એટલે કે 100 માંથી 60 દર્દીઓનું સાચું નિદાન થયું. હવે આ 60 દર્દીઓમાંથી 40% મૃત્યુ થાય છે. તો 60 ના 40% ગણીએ તો જવાબ આવશે 24 દર્દીઓ. એટલે કે સાચું નિદાન થયું હોય તેવા 24 દર્દીઓ મૃત્યુ પામ્યા. બીજું છે ખોટું નિદાન. જો 60 દર્દીઓનું સાચું નિદાન થયું હોય તો 100 માંથી બાકી વધેલા 40 દર્દીઓનું ખોટું નિદાન થયું કહેવાય. હવે આ ખોટા નિદાન વાળા 40 દર્દીઓમાંથી 70% મૃત્યુ થાય છે. તો 40 ના 70% ગણીએ તો જવાબ આવશે 28. એટલે કે 28 દર્દીઓનું ખોટું નિદાન થવાથી મૃત્યુ થાય છે. હવે જુઓ ડોક્ટર એ પાસે કુલ કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા? તો
તો 24 સાચા નિદાનવાળા અને 28 ખોટા નિદાનવાળા. આમ કુલ 52 દર્દીઓનું મૃત્યુ થયું. આપણાને પ્રશ્નમાં શું પૂછવું છે? જે દર્દીનું મૃત્યુ થયું છે તેનું નિદાન સાચું થયું હોવાની શક્યતા કેટલી છે? શક્યતા શોધવાનો નિયમ છે અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. અહીં અનુકૂળ પરિણામ એટલે સાચા નિદાન વાળા મૃત્યુ જે 24 છે અને કુલ પરિણામ એટલે કે કુલ મૃત્યુ જે 52 છે. તેથી શક્યતા થશે 24 ભાગ્યા 52. આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.4615, જેને આપણે રાઉન્ડ ફિગરમાં 0.46 ગણીશું. પ્રશ્ન 4 છે, વિદ્યાર્થી તરવૈયા ન હોય તેવી સંભાવના 1/5 છે. 5 વિદ્યાર્થીઓમાંથી ઓછામાં ઓછા 4 તરવૈયા હોવાની સંભાવના કેટલી છે? એ 0.65, બી 0.74, સી 0.79 અને ડી 0.82. આ દાખલો જોવામાં થોડો અઘરો લાગે છે, પણ સમજી લેશો તો એકદમ સરળ છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો. સાચો જવાબ છે બી 0.74. ચાલો આ સંભાવનાના દાખલાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા આપણને આપેલું છે કે વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના 1/5 છે, એટલે કે 0.20 છે. તો વિદ્યાર્થી તરવૈયો હોય તેની સંભાવના કેટલી થાય? 1/5 બાદ કરીએ એટલે 4/5 મળે, જેને આપણે પોઈન્ટમાં 0.80 કહી શકીએ. હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે 5 માંથી ઓછામાં ઓછા 4 તરવૈયા હોવાની સંભાવના કેટલી? અહીં ઓછામાં ઓછા 4 નો સીધો અર્થ થાય છે કે ચોક્કસ 4 તરવૈયા હોય અથવા 5 તરવૈયા હોય. તો આપણે 2 ગણતરી કરવી પડશે. 1 બરાબર 4 તરવૈયા હોવાની સંભાવના. 5 વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ 4 તરવૈયા હોઈ શકે, એટલે કે 5 ગુણ્યા 0.80 ની 4 ઘાત ગુણ્યા 0.20 ની 1 ઘાત. આનો ગુણાકાર કરીએ એટલે 5 ગુણ્યા 0.4096 ગુણ્યા 0.20 આવે. આનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે 0.4096. હવે બીજી ગણતરી કરીએ. 5 તરવૈયા હોવાની સંભાવના. અહીં બધા જ તરવૈયા છે એટલે 0.80 ની 5 ઘાત. આની ગણતરી કરતા જવાબ મળશે 0.32768. છેલ્લે કુલ સંભાવના શોધવા માટે આ બંને પરિણામોનો સરવાળો કરીએ. 0.4096 પ્લસ 0.32768 બરાબર જવાબ આવશે 0.73728. આ જવાબ આપણા વિકલ્પોમાંથી 0.74 ની સૌથી નજીક છે. તેથી સાચો જવાબ 0.74 આવશે. ઓછામાં ઓછા પ્રકારના પ્રશ્નોમાં હંમેશા આ રીતે શક્યતાવાળો સરવાળો કરીને જવાબ લાવવામાં આવે છે. પ્રશ્ન 5.
કોઈ રેન્ડમ ડ્રોમાં ટિકિટોને 1 થી 100 સુધી નંબર આપવામાં આવ્યા છે. ખેંચવામાં આવેલા નંબર 3 અથવા 5 નો ગુણાકાર હોય તેવી સંભાવના કેટલી? એ 0.27, બી 0.37, સી 0.47 ને ડી 0.57. આ એક મસ્ત લોજિકલ સવાલ છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ફટાફટ વિચારો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી 0.47. ચાલો આને એકદમ સરળ પદ્ધતિથી સમજીએ. 1 થી 100 સુધીની સંખ્યામાં 3 ના ગુણક મલ્ટીપલ્સ શોધવા માટે આપણે 100 ને 3 વડે ભાગીએ એટલે 33 સંખ્યાઓ મળે. તેવી જ રીતે 5 ના ગુણક શોધવા માટે 100 ને 5 વડે ભાગીએ એટલે 20 સંખ્યાઓ મળે. હવે અહીં એક ખાસ વાત ધ્યાન રાખવાની છે. આપણે જ્યારે 3 ના અને 5 ના ગુણક ગણ્યા ત્યારે એવી સંખ્યાઓ 2 વાર ગણાઈ ગઈ જે 3 અને 5 બંનેના ઘડિયામાં આવતી હોય, એટલે કે 15 ના ગુણક. 1 થી 100 વચ્ચે 15 ના ગુણક એવી 6 સંખ્યાઓ છે, જેમ કે 15, 30, 45, 60, 75 અને 90. તેથી કુલ સંખ્યાઓ શોધવા માટે આપણે 33 અને 20 નો સરવાળો કરીને તેમાંથી આ 6 સંખ્યાઓ બાદ કરવી પડે. ગણતરી કંઈક આવી થશે: 33 પ્લસ 20 માઇનસ 6. ગણતરી કંઈક આવી થશે: 33 પ્લસ 20 એટલે 53 ને 53 માંથી 6 જાય એટલે 47. આમ કુલ 100 ટિકિટમાંથી 47 ટિકિટ એવી છે જે આપણી શરત પૂરી કરે છે. એટલે સંભાવના 47 ભાગ્યા 100 એટલે કે 0.47 થાય. આ પદ્ધતિને ગણિતમાં સમાવેશ બહિષ્કારનો સિદ્ધાંત કહેવામાં આવે છે, જે આવા દાખલાઓને ખૂબ સરળ બનાવી દે છે. પ્રશ્ન 6 છે: જો કોમ્યુનિકેશન શબ્દમાં પ્રથમ અને બીજો અક્ષર પરસ્પર બદલી લેવામાં આવે, ત્યારબાદ ત્રીજો અને ચોથો અક્ષર, પછી પાંચમો અને છઠ્ઠો અક્ષર, આ રીતે દરેક જોડાક્ષરો બદલવામાં આવે તો તમારી જમણી બાજુથી ગણતા 10મો અક્ષર કયો હશે? એ બી, ટી, સી, એન અને ડી, યુ. આ એક ટ્રિકી પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. સ્માર્ટ રીતે વિચારો અને ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી એટલે કે એન. ચાલો આ દાખલાને એકદમ સ્માર્ટ ટ્રીકથી સોલ્વ કરીએ. પરીક્ષામાં જો તમે આખા શબ્દના બધા જ અક્ષરો બદલવા બેસશો તો તમારો ઘણો કિંમતી સમય બગડશે. આપણે એવું નથી કરવાનું. સૌથી પહેલા જુઓ કે કોમ્યુનિકેશન શબ્દમાં કુલ કેટલા અક્ષરો છે. કોમ્યુનિકેશન શબ્દમાં કુલ 14 અક્ષરો છે. આપણને પ્રશ્નમાં જમણી બાજુથી 10મો અક્ષર કયો હશે તે પૂછવું છે. હવે જમણી બાજુથી 10મો અક્ષર એટલે ડાબી બાજુથી કયો અક્ષર થાય? આ શોધવા માટે આપણે એક સાવ સરળ ગણતરી કરીએ. કુલ અક્ષર માઇનસ જમણેથી આપેલો ક્રમ પ્લસ 1 એટલે કે 14
-10 + 1 એટલે 14 માંથી 10 જાય તો 4, 4 અને 1 એટલે 5. આનો અર્થ એ થયો કે આપણે માત્ર ડાબી બાજુથી પાંચમો અક્ષર કયો બનશે તે જોવાનું છે. હવે મૂળ શબ્દ કોમ્યુનિકેશનમાં જુઓ. ડાબી બાજુથી પાંચમો અને છઠ્ઠો અક્ષર કયો છે? તે યુ અને એન છે. પ્રશ્નમાં આપેલી શરત મુજબ દરેક જોડીના અક્ષરો પરસ્પર બદલવાના છે. તો પાંચમો અને છઠ્ઠો અક્ષર પણ પરસ્પર બદલાશે. એટલે કે યુની જગ્યાએ એન અને એન ની જગ્યાએ યુ આવશે. તો હવે નવો પાંચમો અક્ષર બની ગયો એન. એટલે આપણો જવાબ આવશે એન. રીઝનિંગના આ પ્રકારના પ્રશ્નોમાં હંમેશા યાદ રાખવું કે અક્ષરોની ગણતરીમાં કોઈ જ ઉતાવળ ન કરવી. માત્ર આપેલા નિયમ મુજબ જ બદલાવ કરવો, જેથી સેકન્ડોમાં જ સાચો જવાબ મળી જાય. પ્રશ્ન 7 છે. ત્રિકોણ એબીસી ના ખૂણા એ નું માપ બીજા બે ખૂણાના સરવાળા જેટલું છે. ઉપરાંત ખૂણા બી અને સી નો ગુણોત્તર 4:5 છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનું માપ કયું? એ 90 અંશ, 40 અંશ અને 50 અંશ. બી 90 અંશ, 55 અંશ અને 35 અંશ. સી 90 અંશ, 60 અંશ ને 30 અંશ. ને ડી 90 અંશ, 70 અંશ અને 20 અંશ. આ ભૂમિતિનો બહુ જ રસપ્રદ દાખલો છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ગણતરી કરો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 90 અંશ, 40 અંશ અને 50 અંશ. ચાલો આ દાખલાને એકદમ સરળ રીતે સમજીએ. ભૂમિતિનો એક પાયાનો નિયમ છે કે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ જ થાય. એટલે કે a + b + c બરાબર 180 અંશ. હવે પ્રશ્નમાં આપેલી શરત ધ્યાનથી જુઓ. ખૂણા એ નું માપ બીજા બે ખૂણા એટલે કે સી, બી અને સી ના સરવાળા જેટલું છે. એનો અર્થ એ થયો કે એ બરાબર બી + સી. જો આપણે સમીકરણમાં બી + સી ની જગ્યાએ એ મૂકીએ તો a + a બરાબર 180 અંશ. એટલે કે 2a બરાબર 180 અંશ. આના પરથી આપણને સીધો જ ખૂણો a બરાબર 90 મળી ગયો. મિત્રો, આ સિવાય પણ જો તમે ચારેય વિકલ્પોને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એક ખૂણાનું માપ 90 અંશ જ છે. એટલે એ ખૂણાનું માપ આપણને વગર શોધે પણ 90 અંશ મળી ગયું. હવે ત્રિકોણમાં બાકી રહેલા 180 અંશમાંથી 90 અંશ ગયા એટલે 90 અંશ વધ્યા. આ બાકી રહેલા 90 અંશને આપણે ખૂણા બી અને સી વચ્ચે 4:5 ના ગુણોત્તરમાં વહેંચવાના છે. ગુણોત્તરના કુલ ભાગ કરીએ તો 4 અને 5 9 ભાગ થાય. હવે 90 અંશના 9 સરખા ભાગ કરીએ તો એક ભાગ બરાબર 10 અંશ મળે. કારણ કે 90 ભાગ્યા 9 બરાબર 10.
તો ખૂણો બી જેના 4 ભાગ છે, તો 4 ગુણ્યા 10 અંશ બરાબર 40 અંશ, અને ખૂણો સી જેના 5 ભાગ છે, તો 5 ગુણ્યા 10 અંશ બરાબર 50 અંશ થશે. તેથી ત્રણેય ખૂણાઓનું માપ અનુક્રમે 90 અંશ, 40 અંશ અને 50 અંશ થાય. આ રીતે ગુણોત્તર છૂટો પાડવાની રીતથી તમે પરીક્ષામાં સેકન્ડોમાં જવાબ લાવી શકો છો. પ્રશ્ન 8. આપેલી અનુક્રમણિકામાં ખૂટતી સંખ્યા શોધો. 4, 8, 12, 24, 36, 72. પ્રશ્નાર્થ ચિહ્ન. વિકલ્પો છે એ 92, બી 96, સી 98 અને ડી 108. આ શ્રેણીમાં સીધો સરવાળો કે બાદબાકી નથી, પણ કંઈક અલગ જ પેટર્ન છુપાયેલી છે. તમારી પાસે 5 સેકન્ડ છે. મગજ દોડાવો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે ડી 108. ચાલો આ નંબર સિરીઝને સોલ્વ કરવાની બે જબરજસ્ત પદ્ધતિઓ સમજીએ. પદ્ધતિ 1, ક્રમશઃ ગુણાકાર. જો તમે બાજુની સંખ્યાઓ ધ્યાનથી જોશો, વારાફરતી 2 અને 1.5 વડે ગુણાકારની પેટર્ન ચાલે છે. જુઓ, 4 ગુણ્યા 2 બરાબર 8. હવે 8 ને 1.5 વડે ગુણીએ તો 12 મળે. ફરી 12 ને 2 વડે ગુણીએ તો 24, અને 24 ને 1.5 વડે ગુણીએ તો 36 મળે. આગળ 36 ને 2 વડે ગુણીએ તો 72 થાય. તો હવે છેલ્લે 72 નો વારો છે. પેટર્ન મુજબ 72 ને 1.5 વડે ગુણવા પડે. 72 ને 1.5 વડે ગુણીએ તો જવાબ આવશે 108. હવે આપણે એક સ્માર્ટ શોર્ટકટ રીત અપનાવીએ. જો તમારે આ 1.5 ના ગુણાકારમાં નથી પડવું તો એક સંખ્યા છોડીને બીજી સંખ્યા જુઓ, તમને સીધો 3 નો ગુણાકાર દેખાશે. પહેલી સિરીઝ બનશે 4 ગુણ્યા 3 બરાબર 12. પછી 12 ગુણ્યા 3 એટલે 36. હવે 36 ગુણ્યા 3 બરાબર 108. સીધો જ જવાબ મળી ગયો. બીજી બાજુ પણ આપણે ક્રોસ વેરીફાઈ કરી લઈએ કે 8 ગુણ્યા 3 એટલે 24, ને 24 ગુણ્યા 3 એટલે 72. આ પ્રશ્નોમાં બસ આ જ રીતે ગુણાકારની પેટર્ન ઓળખવાની ક્ષમતા કેળવી લો, એટલે તમારો ઉકેલ સાવ સરળ બની જશે. પ્રશ્ન 9 છે. વ્યક્તિની માસિક આવક 13,500 હતી અને તેનો માસિક ખર્ચ 9,000 હતો. આવતા વર્ષે તેની આવકમાં 14% અને ખર્ચમાં 7%નો વધારો થયો. તેની બચતમાં ટકાવારીમાં વધારો શોધો. તમારા વિકલ્પો છે એ 28%, બી 30%, સી 32% અને ડી 34%. ટકાવારીનો આ દાખલો પરીક્ષામાં તમને રોકડા માર્ક્સ અપાવી શકે છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ગણતરી કરો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ 28%. ચાલો આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ગણતરીથી સમજીએ. સૌથી પહેલા આપણે વ્યક્તિની જૂની બચત શોધીએ. આવક 13,500 હતી અને ખર્ચ 9,000 હતો. બચત શોધવા માટે આવકમાંથી ખર્ચ બાદ કરવો પડે.
એટલે 13,500 માંથી 9,000 બાદ કરો એટલે આપણને 4,500 રૂપિયા જૂની બચત મળી. હવે આવતા વર્ષની ગણતરી કરીએ. નવી આવકમાં 14% વધારો થાય છે એટલે 13,500 ના 14%. આપણે 13,500 ના 14% કાઢીએ તો જવાબ આવશે 1,890 રૂપિયા. અને મૂળ આવકમાં ઉમેરીએ એટલે કે 13,500 પ્લસ 1,890 તો આપણને નવી આવક મળશે 15,390 રૂપિયા. તેવી જ રીતે ખર્ચમાં પણ 7% વધારો થાય છે એટલે 9,000 ના 7% કાઢવા પડે. 9,000 ના 7% કાઢીએ તો જવાબ આવશે 630 રૂપિયા. આને પણ મૂળ ખર્ચમાં ઉમેરીએ એટલે કે 9,000 પ્લસ 630 તો નવો ખર્ચ થશે 9,630 રૂપિયા. તો હવે આ નવા વર્ષમાં નવી બચત કેટલી થઈ? નવી રકમમાંથી નવો ખર્ચ બાદ કરીએ એટલે 15,390 માંથી 9,630 રૂપિયા બાદ કરું એટલે નવી બચત મળશે 5,760 રૂપિયા. આપણને પ્રશ્નમાં બચતમાં થયેલો વધારો પૂછવો છે. બચતમાં ખરેખર કેટલા રૂપિયાનો વધારો થયો? 5,760 માઇનસ 4,500 રૂપિયા કરો તો જવાબ આવશે 1,260 રૂપિયા. એટલે કે બચતમાં 1,260 રૂપિયાનો વધારો થાય છે. પણ મિત્રો છેલ્લું અને સૌથી મહત્વનું સ્ટેપ, આ વધારાને આપણે ટકાવારીમાં ફેરવવાનો છે. ટકાવારીમાં વધારો શોધવા માટે હંમેશા યાદ રાખો વધારો ભાગ્યા જૂની કિંમત ગુણ્યા 100. અહીં કિંમત મૂકીએ તો વધારો થયો છે 1,260 રૂપિયાનો અને જૂની કિંમત છે 4,500 ગુણ્યા 100. જો તમે આને સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ સીધો જ 28% આવી જશે. આ રીતે સ્ટેપ મુજબ ગણતરી કરવાથી પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. આજનો છેલ્લો અને 10મા નંબરનો પ્રશ્ન. જ્યારે વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે ત્યારે 1,000 પર 18 મહિના માટે વાર્ષિક 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. એ 145.25, બી 152.75, સી 157.63 અને ડી 161.49. આજના વિડીયોનો આ છેલ્લો અને ખૂબ જ અગત્યનો દાખલો છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં અર્ધવાર્ષિક શબ્દ આવે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય. પણ આજે આપણે આનો કાયમી ઉકેલ લાવીશું. તમારી પાસે 5 સેકન્ડ છે, ગણતરી કરો અને તમારો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 157.63. ચાલો આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અહીં રકમમાં સૌથી મહત્વનો શબ્દ છે અર્ધવાર્ષિક. જ્યારે પણ વ્યાજ અર્ધવાર્ષિક એટલે કે દર 6 મહિને ઉમેરાતું હોય ત્યારે ગણતરીમાં હંમેશા 2 ફેરફાર કરવા પડે. વ્યાજનો દર અડધો થઈ જાય અને સમયગાળાને 6 મહિનાના ભાગમાં વહેંચી દેવો પડે. સૌથી પહેલા વ્યાજ દર જોઈએ. અહીં વાર્ષિક વ્યાજ દર 10% આપ્યો છે, તેથી આપણો અર્ધવાર્ષિક વ્યાજ દર આર અડધો થઈને 5% ગણાશે. ત્યારબાદ સમયગાળો જોઈએ.
સમય 18 મહિના આપ્યો છે. 18 મહિના એટલે 6 મહિનાના કેટલા ગાળા થાય? બરાબર 3 ગાળા. એટલે નાનો n બરાબર 3. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના કુલ રકમ શોધવાના મુખ્ય સૂત્રમાં આ કિંમતો મૂકીએ. સૂત્ર છે P ગુણ્યા કૌંસમાં 1 પ્લસ R ભાગ્યા 100 ની n ઘાત. કિંમત મૂકતા 1000 P બરાબર 1000 ગુણ્યા કૌંસમાં 1 પ્લસ R બરાબર 5 ભાગ્યા 100 અને નાનો n બરાબર એટલે 3 એટલે કે 3 ઘાત. અને સાદું રૂપ આપીએ તો 1000 ગુણ્યા 1.05 ની 3 ઘાત. જ્યારે તમને 1.05 નો 3 ઘાત એટલે કે 3 વાર ગુણાકાર કરશો ત્યારે 1.157625 મળશે. તેથી કુલ રકમ 1000 ગુણ્યા 1.157625. આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 1157.625. ધ્યાન રાખો, આ આપણને કુલ રકમ મળી છે. આપણને પ્રશ્નમાં માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછવું છે. વ્યાજ શોધવા માટે કુલ રકમમાંથી મૂળ રકમ એટલે કે મુદ્દલ બાદ કરવી પડે. વ્યાજ બરાબર 1157.625 માઇનસ 1000 એટલે જવાબ આવશે 157.625. આને આપણે રાઉન્ડ ઓફ કરીએ. છેલ્લો અંક 5 છે એટલે આગળના અંકમાં 1 ઉમેરાશે તો આપણો ફાઇનલ જવાબ આવશે 157.63. આ પદ્ધતિથી ગણતરી કરશો તો ગણિતના આવા અઘરા લાગતા દાખલા પણ એકદમ સરળતાથી સોલ્વ થઈ જશે. તો મિત્રો, આ હતા જીસેટ પેપર 1 ના એકમ 5 એટલે કે ગાણિતિક તર્ક અને અભિયોગ્યતાના નવેમ્બર 2025 માં પૂછાયેલા લેટેસ્ટ PYQs. જોયું ને, સાચી પદ્ધતિ અને શોર્ટકટ ટ્રીક ખબર હોય તો ગણિતના અઘરા લાગતા દાખલા પણ કેટલા સહેલા બની જાય છે. હવે તમારો વારો છે. મને નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે આજના આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા. તમારો સ્કોર ગમે તે હોય, કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. હું દરેકની કોમેન્ટ વાંચીશ. જો આજના આ વિડીયોથી તમારો ગણિતનો ડર થોડો પણ દૂર થયો હોય અને તમને મારી આ સરસ સમજૂતી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી એક લાઈક ચોક્કસ આપજો. જીસેટની તૈયારી કરતા તમારા દરેક મિત્ર અને સ્ટડી ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણી લેટેસ્ટ PYQની આ જબરજસ્ત સફર અહીં જ અટકવાની નથી. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવી રહ્યા છીએ એકમ 6 તાર્કિક તર્ક લોજિકલ રીઝનિંગના નવેમ્બર 2025 ના પ્રશ્નો. તેમાં પણ આપણે આવા જ જબરજસ્ત શોર્ટકટ અને સ્માર્ટ લોજિક શીખવાના છીએ. તો એ વિડીયો બિલકુલ મિસ ન કરતા. જો તમે હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન ઓન કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એકમ 6 ના PYQ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને જીસેટ પાસ કરવાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આભાર.